વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર 5 ની શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે સાતત્ય અને વિકલનીયતા. આ ચેપ્ટર કલનશાસ્ત્ર માટે પાયો છે. આ ચેપ્ટરમાં આપણે 11મા ધોરણમાં ભણેલા લક્ષનો પણ ઉપયોગ કરશું. તો આ ચેપ્ટર જેને બરોબર આવડી જશે તો એ લોકોને કલનશાસ્ત્રમાં વાંધો આવશે નહીં. તો આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ અને એમાં પહેલો પાર્ટ છે વિધેયનું સાતત્ય. તો આપણે વિધેયનું સાતત્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિધેયનું સાતત્ય એટલે શું? તો વિધેયના સાતત્ય વિશે બે વ્યાખ્યા આપેલી છે. તો આપણે વ્યાખ્યા 1 અને વ્યાખ્યા 2 બંને આપણે આમાં રેફર કરશું. વિધેયના સાતત્યની વ્યાખ્યા આપણે બે રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો સૌથી પહેલા પહેલી વ્યાખ્યા છે ડેફિનેશન 1. વિધેયના સાતત્યની વ્યાખ્યા છે, ધારો કે વિધેય f એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. એટલે કે વિધેયનો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાનો કોઈ પણ ઉપગણ છે, એના ઉપર આપેલું વ્યાખ્યાયિત વિધેય વાસ્તવિક વિધેય છે. અને c એ f ના પ્રદેશનું કોઈક બિંદુ છે. જે r નો ઉપગણ છે, f નો પ્રદેશ છે, વાસ્તવિક સંખ્યાનો કોઈ પણ ઉપગણ છે, વાસ્તવિક સંખ્યાના ગણનો કોઈ પણ ઉપગણ હોય તો એનું એક બિંદુ c એ લઈએ છીએ, પ્રદેશનું કોઈ બિંદુ છે. જો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c થાય તો વિધેય f એ x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય. એટલે કે જે બિંદુ આપણે પ્રદેશમાં લીધું હતું એ બિંદુ આગળ જો વિધેયનું લક્ષ અને વિધેયની c આગળની કિંમત બંને સમાન થાય, વિધેયનું લક્ષ બિંદુ c આગળ અને વિધેયની c આગળની કિંમત લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c થાય તો વિધેય f x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય. આ ડેફિનેશન 1 છે. વિધેય f x બરાબર c આગળ સતત છે એના માટેની પહેલી વ્યાખ્યા. હવે એવી જ રીતે બીજી વ્યાખ્યા છે ડેફિનેશન 2. ધારો કે આ જ પ્રમાણે, ધારો કે વિધેય f એ વાસ્તવિક સંખ્યા ના કોઈ ઉપગણ પર વ્યાખ્યાયિત છે. એટલે કે એનો પ્રદેશ છે, એ વિધેયનો પ્રદેશ છે, યારનો ઉપયોગ છે, અને પાછું વિધેય પણ વાસ્તવિક છે એટલે એનો વિસ્તાર પણ વાસ્તવિક સંખ્યાના ગણ r નો ઉપગણ હશે. અને c એ f ના પ્રદેશનું કોઈ બિંદુ છે. હવે જો તમને યાદ હોય તો તમે 11મા ધોરણમાં જ્યારે લક્ષ ભણ્યા હતા ત્યારે કોઈ પણ વિધેયનું લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવતું હતું? જ્યારે વિધેયનું એ બિંદુ આગળનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસ્તિત્વ ધરાવતા હોય, ઉપરાંત સમાન હોય તો જ આપેલા વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હતું. આપણે આ શરત યાદ કરશું. કોઈ પણ વિધેયનું લક્ષ આવ્યું ક્યારે અસ્તિત્વ ધરાવે? લિમિટ x ટેન્ડ્સ ટુ c f x ક્યારે અસ્તિત્વ ધરાવે? જ્યારે એનું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને અસ્તિત્વ ધરાવે, ઉપરાંત બંને સમાન હોય તો જ વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે. તો આપણે આ જે છે એને આ રીતે લખશું, લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx is equal to limit x tends to, sorry, is equal to પછી લખી અલ્પ વિરામ કરશું,
લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ fx તથા f ઓફ c વિધેયની c આગળની કિંમત અસ્તિત્વ ધરાવે, આ ત્રણે ત્રણ અસ્તિત્વ ધરાવે તથા ત્રણેયનું મૂલ્ય સમાન હોય, ત્રણેયનું મૂલ્ય સમાન હોય તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ fx બરાબર f ઓફ c થાય તો વિધેય f એ x બરાબર c આગળ, એટલે c ક્યાંનું છે? પ્રદેશનું કોઈ પણ બિંદુ છે. c છે f ના પ્રદેશનું કોઈ બિંદુ છે, આગળ સતત છે તેમ કહેવાય. એટલે ઉપરની વ્યાખ્યા અને નીચેની વ્યાખ્યા બંને સરખી જ છે. આમ તો આ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx ક્યારે અસ્તિત્વ ધરાવે? જ્યારે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે, ઉપરાંત ઈ બંનેના મૂલ્યો સમાન હોય અને એના સાથે f ઓફ c પણ જો સંકળાઈ જાય કે આ ત્રણેયના મૂલ્યો જો સમાન થાય તો વિધેય x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય. તમે ડેફિનેશન 1 નો પણ ઉપયોગ કરી શકશો વિધેય x બરાબર c આગળ સતત છે કે નહીં ચકાસવા માટે, અને આનો પણ ઉપયોગ કરી શકશો. જેવી રીતે જે વિધેય આપ્યા હશે એ રીતે આપણે વ્યાખ્યા 1 અને વ્યાખ્યા 2 નો ઉપયોગ કરશું. એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવશે. તો આ આપણી સાતત્યની વ્યાખ્યા થઈ. વિધેય f x બરાબર c આગળ ક્યારે સતત હોય? જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c થાય અથવા લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ fx બરાબર f ઓફ c થાય તો વિધેય f x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ છે. સાતત્યના એક્ઝામ્પલ છે તો એ આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ આપણા ચેપ્ટરમાં ઉદાહરણ નંબર 1 એનસીઈઆરટી ની બુકમાં ઉદાહરણ નંબર 1 આપ્યું છે. વિધેય fx બરાબર 2x 3 નું x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. તો પહેલા આપણે લખશું કે x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવાનું છે તો વિધેય છે x બરાબર 1 આગળ વ્યાખ્યાયિત છે એમ આપણે લખશું. પહેલું વાક્ય અહીં વિધેય f એ x બરાબર 1 આગળ વ્યાખ્યાયિત છે. આપણે ખબર છે કે x બરાબર 1 માં મૂકશું તો એનું કિંમત મળશે f ઓફ 1 બરાબર 2 + 3 એટલે 5. Therefore f of 1 બરાબર 2 * 1 + 3 બરાબર 5 આપણે મળ્યું. હવે આપણે વિધેયનું x બરાબર 1 આગળનું લક્ષ ગોતીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx એટલે 2x + 3 છે. હવે તમે અહીંયા x ની જગ્યાએ 3 મૂકશો. તમને ખબર છે કે 2 અચળ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1x પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 3. હવે 2 તો અચળ છે, x ની જગ્યાએ 1 મૂક્યા અને 3 અચળ સંખ્યા છે એનું 1 આગળનું લક્ષ એટલે 3 જ થાય એટલે 5 આવ્યા. એને નંબર 2 આપ્યો. હવે 1 અને 2 પરથી આપણે કહી શકીએ 1 અને 2 પરથી વિધેય f એ x બરાબર 1 આગળ સતત છે તેમ સાબિત થાય છે. તો આ રીતે આપણે પહેલો દાખલો કર્યો. પહેલા લખવાનું કે વિધેય x બરાબર 1 આગળ જે બિંદુ આપ્યું હોય એ બિંદુ આગળ વ્યાખ્યાયિત હોવું જોઈએ. વ્યાખ્યાયિત હોવું જોઈએ એટલે એનું કંઈક ને કંઈક મૂલ્ય મળતું હોવું જોઈએ, અવ્યાખ્યાયિત ન થવું જોઈએ. તો અહીં વિધેય x બરાબર 1 આગળ વ્યાખ્યાયિત છે આપણે લખી અને પછી એની x બરાબર 1 આગળ કિંમત ગોતી લેશું. સીધે સીધી એમાં કિંમત મૂકી દેશું. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx લખશું અને એની કિંમત જોશું. 1 અને 2 પરથી બંને સમાન છે
એટલે આપણે કહી શકશું કે વિધેય f x બરાબર 1 આગળ સતત છે. ઉદાહરણ 2 આપણે કરીએ છીએ. ઉદાહરણ 2 ઉદાહરણ 2 માં વિધેય આપ્યું છે fx બરાબર x². ઉદાહરણ 2 આપણી પાસે છે fx બરાબર x², બરોબર. અને x બરાબર 0 આગળ એનું સાતત્ય ચર્ચવાનું છે. x બરાબર 0 આગળ સાતત્ય ચર્ચો. તો સૌથી પહેલા આપણે લખશું કે અહીં વિધેય f એ x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે, એની કંઈક પણ મૂલ્ય મળે છે, વ્યાખ્યાયિત છે, તથા વિધેય fx ની 0 આગળની કિંમત f0 બરાબર 0² બરાબર 0 થાય છે. તથા હવે આપણે એ વિધેયનું x બરાબર 0 આગળ લક્ષ જોડશું, લિમિટ ગોઠશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² બરાબર 0² બરાબર 0 છે. ધેરફોર તમે કહી શકશો 1 અને 2 પરથી કે વિધેયની કિંમત અને વિધેયનું લક્ષ, આ વિધેયની કિંમત છે અને આ વિધેયનું લક્ષ છે, એ કેવા છે? સમાન. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x) બરાબર f(0) થાય છે. ધેરફોર વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 2 કર્યું. હવે આપણે ઉદાહરણ નંબર 3 માં જઈએ છીએ. ઉદાહરણ 3. ઉદાહરણ 3 ની રકમ છે વિધેય fx બરાબર mod x નું x બરાબર 0 આગળ સાતત્ય ચર્ચો. હવે અહીંયા ધ્યાન આપજો, આપણે અહીંયા સાતત્યની વ્યાખ્યા જે બીજી વ્યાખ્યા હતી ને એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો કઈ રીતે વ્યાખ્યાનો ઉપયોગ કરશું આપણે જોઈએ. વિધેય fx બરાબર mod x એટલે માનાંક વિધેય છે, એ x બરાબર 0 આગળ સતત છે કે નહીં એ આપણે ચકાસીએ છીએ. ઉદાહરણ 3. ઉદાહરણ 3 વિધેય fx બરાબર mod x એ x બરાબર 0 આગળ એનું સાતત્ય ચકાસો નું સાતત્ય ચકાસો. x બરાબર 0 આગળ આ વિધેયનું સાતત્ય f નું સાતત્ય ચકાસવાનું છે. તો કઈ રીતે ચકાસશું? તો સૌથી પહેલા તમને બધાને ખબર છે કે fx બરાબર mod x તમે ભણી ગયા છો 11મા ધોરણમાં. mod x બરાબર x ક્યારે થાય? જ્યારે x greater than or equal to 0. mod x બરાબર -x ક્યારે થાય? જ્યારે x less than 0. અને વિધેય માનાંક વિધેય જે છે તમને ખબર છે માનાંક વિધેય આનું નામ છે અને માનાંક વિધેય f r થી r છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. આપણે ખબર છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. માનાંક વિધેયની આ રીતે વ્યાખ્યા આપણે જાણીએ છીએ, જે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. તો 0 માટે પણ નેચરલી વ્યાખ્યાયિત હોય. વળી તમને ખબર છે f(0) બરાબર equal to 0 અહીંયા મૂકો, અહીંયા પણ મૂકો તો f(0) બરાબર 0 થાય છે, એ નંબર 1 આપી દઈએ. હવે અહીંયા આપણે સાતત્યની જે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુના લક્ષ વાળી વ્યાખ્યા હતી એનો ઉપયોગ કરશું. તો આપણે લેશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx એટલે 0 તરફ જવાનું જમણી બાજુથી. 11મા ધોરણમાં તમને મેં બતાવ્યું તો સંખ્યા રેખા ઉપર આવી રીતે આપણે 0 બતાવીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે 0 તરફ આપણે આવવાનું, 0 ક્યાંય નહીં જાય, 0 સ્થિર બેઠો છે. જમણી બાજુથી આપણે 0 તરફ આવ્યા એટલે જમણી બાજુનું લક્ષ કહેવાય, 0 પ્લસ. ડાબી બાજુથી તમે 0 તરફ આવો તો એને 0 માઇનસ કહેવાય.
તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx, તો 0 પ્લસ એટલે શું? 0 થી મોટી સંખ્યા તરફથી 0 તરફ આવો છો. સંખ્યા રેખા હોય તો આ બાજુ બધી 0 થી મોટી સંખ્યા, આ બાજુ બધી 0 થી નાની સંખ્યા હોય. તો 0 થી મોટી સંખ્યા તરફથી તમે 0 તરફ આવો એટલે 0 થી મોટી એટલે બધી ધન હોય અને 0 થી નાની એટલે બધી ઋણ હોય. તો તમને ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ની જગ્યાએ mod x મૂક્યા. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ mod x ઇક્વલ ટુ x, કારણ કે 0 થી મોટી બધી ધન સંખ્યા હોય એટલે mod x ની જગ્યાએ x મૂકવાના અને હવે x ની જગ્યાએ મૂકી દો 0, x ની જગ્યાએ 0. એવી જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ mod x. હવે તમને ખબર છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ માટે mod x ઇક્વલ ટુ માઈનસ x છે, તો પણ અહીંયા 0 મૂકશો એટલે 0 આવશે. હવે તમને ખબર પડી ગઈ કે વિધેયની કિંમત પણ 0 છે, 0 આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ પણ ત્રણે ત્રણ અસ્તિત્વ ધરાવે છે અને ત્રણે ત્રણ સમાન છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ બરાબર f ઓફ 0 થાય છે, કારણ કે 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી તમે કહી શકશો કે આ ત્રણે ત્રણ સમાન થાય છે. વિધેયની 0 આગળની કિંમત પણ 0 છે, જમણી બાજુનું લક્ષ પણ 0 છે, ડાબી બાજુનું લક્ષ પણ 0 છે. ધેરફોર તમે કહી શકો કે વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. તો આ રીતે આપણે કોઈક એક બિંદુ આગળ સાતત્ય આ બંનેમાંથી કોઈક એક ડેફિનેશન દ્વારા કરશું. એમાં જનરલી આવી રીતે માનાંક વિધેય હશે, પૂર્ણાંક ભાગ વિધેય હશે, તો એનામાં આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ વાળી રીત વાપરશું અને સાદા બહુપદી વિધેય એમાં હશે તો એમાં આપણે પહેલી રીત લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર f of a વાળી રીત વાપરશું. તો એક્ઝામ્પલ જેવી રીતે કરશું તમને ખ્યાલ આવતો જશે. તો હવે આપણે ઉદાહરણ નંબર 3 પૂરું કર્યું. હવે આપણે ઉદાહરણ નંબર 4 માં જઈએ. તો ઉદાહરણ 4 આપણા પાસે છે વિધેય fx બરાબર x³ + x જ્યાં x not equal to 0 અને fx બરાબર 1 જ્યાં x equal to 0. તો આ વિધેયનું આપણે સાતત્ય ચકાસવાનું છે. x બરાબર 0 આગળ આપણે સાતત્યનું ચકાસશું. તો ધ્યાનથી જોજો. ઉદાહરણ 4 વિધેય આપ્યું છે. વિધેય f માટે fx બરાબર x³ + 3 જ્યાં x is not equal to 0 અને fx બરાબર 1 જ્યાં x equal to 0. પોતે જ લોકોએ આપ્યું છે કે x બરાબર 0 માટે વિધેયનું મૂલ્ય 1 છે, આપ્યું છે એટલે લઈ લેવાનું. ને x જ્યારે નોન ઝીરો હોય ત્યારે વિધેયનું મૂલ્ય x³ + 3 ઉપરથી મળે છે દ્વારા વ્યાખ્યાયિત છે. તો f નું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસો. તો સૌથી પહેલા આપણે લખશું કે અહીં વિધેય f જે બિંદુ આગળ સાતત્ય ચકાસવાનું હોય તે બિંદુ આગળ વિધેય x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે. જે બિંદુ આગળ સાતત્ય ચકાસવાનું છે એ બિંદુ આગળ વ્યાખ્યાયિત હોવું જોઈએ, એનું મૂલ્ય 1 મળે છે. અવ્યાખ્યાયિત હોય તો આપણે કહી શકીએ ઇન્ફિનિટી મળતું હોય તો ન મળતું હોય તો આપણે કહી શકીએ વિધેય x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે. તથા f of 0 બરાબર 1 આપેલું છે. f of 0 x બરાબર 0 મૂકો ત્યારે 1. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx, કારણ કે 0 આગળ સાતત્ય ચકાસવાનું છે એટલે અહીંયા 0 મૂક્યો c ની જગ્યાએ. fx એટલે x³ + 3. હવે અહીંયા મૂકશો તો 0 + 3 એટલે બરાબર 3 આવે. એટલે તમે કહી શકશો કે વિધેયનું લક્ષ અને વિધેયની 0 આગળની કિંમત બંને અસમાન છે. ધેરફોર 1 અને 2 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0
fx is not equal to f of 0. Therefore વિધેય f એ x બરાબર 0 આગળ સતત નથી અથવા અસતત છે. સતત નથી અથવા તમે એમ પણ લખી શકો અસતત છે. તો તમે જોયું કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx is not equal to f of 0 થાય છે. f of 0 1 છે અને વિધેયનું લક્ષ 0 આગળ 3 મળે છે. તો બંને અસમાન આવ્યા એટલે આપણે કહી શકીએ કે વિધેય fx બરાબર 0 આગળ સતત નથી. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 4 જોયું. હવે ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 6 બંને મોસ્ટ આઈએમપી છે. તમે બધા એકદમ પરિચિત છો. અચળ વિધેય કોને કહેવાય અને એકમ વિધેય કોને કહેવાય? તો અચળ વિધેય છે એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા પાસે સતત છે અને એકમ વિધેય પણ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા પાસે સતત છે. એમ આપણે ઉદાહરણ નંબર 5 અને 6 માં આપણે સાબિત કરશું. તો બે બહુ અગત્યના પરિણામો છે જેને યાદ પણ આપણે રાખવાના છે. તો ઉદાહરણ 5 આપણી પાસે આપ્યું છે અચળ વિધેય. હવે તમને ખબર છે અચળ વિધેય f r થી r છે અને fx બરાબર ધારો કે કોઈક અચળ સંખ્યા k લઈએ જ્યાં k અચળ સંખ્યા છે જે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત વિધેય છે તેમ સાબિત કરો આવી રકમ છે. તો આપણે ઓળખીએ છીએ કે અચળ વિધેય f r થી r જેનો પ્રદેશ r છે સપ્રદેશ r છે અને fx બરાબર k એટલે કોઈ વાસ્તવિક સંખ્યા અચળ સંખ્યા એનો જવાબ આવે છે. તો આ વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે એમ સાબિત કરીએ. તો આપણે પહેલા લખશું કે અહીં fx બરાબર k એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. તમે પ્રદેશમાંથી ગમે તે x લો તો જવાબ તો k જ આવશે. એટલે દરેક વાસ્તવિક સંખ્યા માટે એનું મૂલ્ય મળે છે એટલે વ્યાખ્યાયિત છે એમ કહેવાય. વળી ધારો કે તમે કોઈક c belongs to r લો, કોઈક c, કારણ કે અહીંયા કોઈ સંખ્યા નથી આપી એટલે આપણે c belongs to r માટે f of c બરાબર તો x ની જગ્યાએ c મૂકો જવાબ તો કે જ આવશે મળે છે એટલે નંબર 1 આપશું. તથા હવે વિધેયનું x ટેન્ડ્સ ટુ c આગળ લક્ષ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x એટલે તો k છે. આ fx બરાબર તો k છે. હવે અહીંયા તો ક્યાંય મૂકવાની જગ્યા જ નથી એટલે જવાબ k જ આવશે કારણ કે x હોય તો c મુકાય, x તો છે નહીં. therefore આને પણ આનું મૂલ્ય પણ k આવ્યું. therefore 1 અને 2 પરથી તમે શું કહી શકશો? લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું આવ્યું? f of c. therefore વિધેય f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા c આગળ સતત છે. કારણ કે તમે પ્રદેશમાંથી ગમે તે વાસ્તવિક સંખ્યા લો જવાબ તો એનો k જ આવવાનો છે. તો આમ અચળ વિધેય જે છે એ અચળ વિધેય હંમેશા પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે. હવે આપણે છેલ્લું વિધેય છે અને એ છે આપણું એકમ વિધેય. એ પણ આના જેવું જ છે કે એકમ વિધેય પણ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત વિધેય છે. તો એ આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 6 એકમ વિધેય અથવા તદેવ વિધેય પણ આપણે એને કહી શકીએ છીએ. f r થી r fx બરાબર x બધાને ખબર છે જે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે તેમ સાબિત કરો. તો સૌથી પહેલા તમને ખબર છે કે એકમ વિધેય એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. કારણ કે તમે પ્રદેશમાંથી જે લો સામે ઈ જ એનું પ્રતિબિંબ મળશે. પ્રદેશમાંથી x લો તો સામે x જ મળે, પ્રદેશમાંથી y લો તો સામે y જ મળે. વ્યાખ્યાયિત છે. કોઈ c belongs to r માટે તમને ખબર છે પ્રદેશમાંથી કોઈ c લો તો સામે c મળશે.
f ઓફ c બરાબર શું થાય? c થાય, કારણ કે નંબર 1 આપી દઈએ અને તથા આ વિધેયનું c આગળનું લક્ષ ગોતીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx પોતે x છે, fx બરાબર આવ્યો x છે, હવે x ની જગ્યાએ મૂકી દો c એટલે પણ જવાબ એનો પણ c આવ્યો. therefore તમે શું કહી શકો? વિધેયની કિંમત પણ c આગળ c છે અને વિધેયનું લક્ષ પણ x બરાબર c આગળ c મળે છે. therefore 1 અને 2 પરથી તમે કહી શકો કે વિધેય f એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા, વિધેય કયું તો કે એકમ વિધેય, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત વિધેય છે. આમ આપણે આજે બે વિધેયો મહત્વના અચળ વિધેય અને એકમ વિધેય બંને પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત છે એમ સાબિત કર્યું. તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.